સુહાસિની સ્કૂલમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો। બોટાદ શહેરની સુહાસિની સ્કૂલ ખાતે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક જીવનના અવિસ્મરણીય પળોને યાદ કરી ભાવુક અનુભૂતિ કરી હતી। વિદાય સમારંભમાં મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ કાનેટિયા, પ્રિન્સિપલ મહિપાલભાઈ ગોહિલ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા। વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉત્તમ પ્રગતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમને આગામી એસએસસી બોર્ડ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપવામાં આવી। પ્રિન્સિપલ મહિપાલભાઈ ગોહિલે પોતાના સંબોધનમાં કહ્યું કે વિદ્યાર્થીઓએ મહેનત અને સંકલ્પ બળ દ્વારા જીવનમાં સફળતા મેળવવી જોઈએ। શીખવાનું કદી બંધ કરવું નહીં, કારણ કે જીવન એ એક સતત શીખવાની પ્રક્રિયા છે। વિદ્યાર્થીઓએ પણ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને સ્કૂલમાં વિતાવેલા દિવસોની યાદ તાજી કરી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। મારું નામ પટેલ વિજયભાઈ આર, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુહાસિની વિદ્યા મંદિર, બોટાદ। આજ રોજ શાળાની અંદર ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ કાનેટિયા, શાળાના આચાર્ય શ્રી મહિપાલસિંહ ગોહિલ તેમજ શાળાનો સમગ્ર પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં આગળ ઉચ્ચ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવવામાં આવી। શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી એસએસસી પરીક્ષાની અંદર ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે એવા હેતુથી દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે। આપનો પરિચય? મારું નામ કાનાણી નેન્સી હરેશભાઈ છે। આજે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજેલ છે, જેમાં જુદા જુદા વિદ્યાર્થીઓએ તેમના વર્ષ દરમિયાન થયેલા અનુભવો કહ્યા। આ ઉપરાંત શિક્ષકોએ પ્રેરણારૂપી શબ્દો આપ્યા, જેનાથી વિદ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 12 પછી તે શું કરી શકે તે વિશે તેમને માર્ગદર્શન મળ્યું। અને હું આ શ્રી સુહાસિની વિદ્યા મંદિરમાં ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કર્યો અને હવે મારે આ શાળા છોડીને જવું પડશે, જેનો મને દુઃખ થાય છે।